રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે. હજી ઉદયપુર 118 કિલોમીટર છે. 8 વાગી ગયા છે. શામળાજીથી નીકળી ગયા છીએ અને આખો ઘાટવાળો રસ્તો શરૂ થઈ ગયો છે. અત્યારે રાત છે એટલે કોઈ વ્યૂ જોવા મળતા નથી, પણ જોઈએ કાલે કદાચ વહેલા નીકળવાની ટ્રાય કરીશું કે જેથી વ્યૂ જોઈ શકીએ. ગુજરાતથી આવો તો પેટ્રોલ ફૂલ કરીને જ આવજો. રાજસ્થાનમાં પેટ્રોલનો પ્રાઇસ છે 106 રૂપિયા, જ્યારે ગુજરાતમાં કંઈ 94 પોઈન્ટ સમથિંગ ચાલે છે. રાજસ્થાનનો પહેલો ટોલ આવી ગયો છે. ઉદયપુર 13 કિલોમીટર. વાઇનની દુકાનો દેખાવા માંડી છે. ઉદયપુર સિટીમાં અમે દાખલ થઈ ગયા છીએ. બધે વાઇન શોપ જ છે. હોટલ વાઇન લોજ. પહેલાં અમે હોટેલે જઈ રહ્યા છે. ત્યાં બધો સામાનને રાખી અને પછી બહાર નીકળશું પાછા, અને જમવાનું બાકી છે તો જમીશું અને પછી ઉદયપુરની નાઇટ લાઈફ એક્સપ્લોર કરીશું. તો ઉદયપુર અમે પહોંચી ગયા હતા અને 266 કિલોમીટર ચાલી છે ને એવરેજ 22.3ની મળી છે. તો હોટલે પહોંચી ગયા છે અને લગેજને બધું રાખી દઈએ અને પછી અમે પાછા બહાર નીકળશું. તો અમે ઉદયપુરમાં એક સુખડિયા સર્કલ કરીને છે ત્યાં આવ્યા છે. ત્યાં અહીંયા પૂરી ખાવગલી જેવું છે બધું આખું. બધા રેકડીઓવાળા, લારીઓવાળા, અહીંયા બધું મળે છે. બર્ગર, સેન્ડવિચ, એવું ફાસ્ટ ફૂડ બધું મળી જશે અહીંયા. આજુબાજુમાં બીજી રેસ્ટોરન્ટ બી છે. ગુજરાતી ફૂડ માટે બી છે રેસ્ટોરન્ટ. આગળ વચ્ચે એક આવી રીતે આપણે ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ બી આવી હતી. જોઈએ હવે અમે શું ખાઈએ અહીંયા. ઓલમોસ્ટ 11 વાગવા આવ્યા છે અને ફાસ્ટ ફૂડ કંઈ ખાવાની ઈચ્છા હતી નહીં, તો અમે જઈ રહ્યા છીએ ગુજરાતી કાઠિયાવાડી કંઈ મળી રહે તો એના માટે. ગુજરાતી રેસ્ટોરન્ટ તો બંધ હતું, પણ અમે અત્યારે બિરયાની અને દાલબાટી ખાઈએ છીએ.
બહાર થઈ ગઈ છે ઉદયપુરમાં. અને અમે જે હોટલમાં રોકાણા હતા લેક વ્યૂ હોટલ, એનો તમને રૂમ ટૂર આપી દઉં. આજે છે અમારો બીજો દિવસ ઉદયપુરમાં અને સવાર પડી ગઈ છે અને અમે હોટલથી નીકળી ગયા છીએ. હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા અને જોઈએ કે પછી કદાચ અમે જવાના છીએ મહારાણા પ્રતાપ સ્મારક. અમે લોકો અહીંયા આવ્યા હતા દૂધના સ્વીટ્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને છે. ઉપર ફૂડ ને રેસ્ટોરન્ટ બી છે. લાસ્ટ નાઇટ બી અમે અહીંયા આજુબાજુમાં અહીંયા જ ખાધું હતું.